આ 4-5 મહિનાથી એની જોડે દોસ્તી હતી. તો મને ખબર મને હમણાં છેલ્લા 10-15 દિવસથી ખબર પડી. તો મેં ઠપકો આપતો બોલ્યું કે ભાઈ આવું ના કરાય, આપણે દોસ્ત બનાવાય, સારા દોસ્ત બનાવાય, સારી રીતે રહેવાય. આવા લોકો છે ને ના પપ્પા એવો માણસ નથી, સારો માણસ છે, દોસ્ત જ છે એવું કે. પછી આ ઘટના ઘટી. દીકરીઓને એટલું જ કહેવા માગું છું કે કોઈ બી દીકરીઓ છે એ પોતાની બેનપણી રાખે એ બી સારી જ હોય. અત્યારનો માહોલ એટલો ખરાબ છે એ લેડીઝ બી બીજી લેડીઝોને આડા ધંધે લગાવી છે. પુરુષ તો ઠીક છે પણ પુરુષ લેડીઝ તો ઠીક છે પણ પુરુષ જોડે તો કોઈ બી જાતના હોય. તમે ભાઈબંધ તો બનાવશો જ નહીં. તમે એમની જોડે અફેરમાં પડતાની મિત્રતા રાખતા નહીં. એ મારી દરેક દીકરીઓની વિનંતી છે. સુસાઇડ નોટમાં એને એમ લખ્યું છે અને એના મગજનું બી થોડુંક એવું દુખાય છે, મને આમ થાય દુખે છે, ઝંઝનાટી થાય છે. એમ કહેતી હતી એને દવાખાને લઈ જવાનો બી હતો ને દવાખાનાના બધા સાહેબો બી ઓળખે છે મને. ત્યાં ગાડી ફોન કરી દઉં તો દીકરીનું બધું દવા થઈ જતી. મને થોડુંક ટાઈમ ન મળી આવતો અત્યારે લઈ જવાનો હતો પણ એ મોટા જ દવાખાને જતી. તો એના વિરુદ્ધ કોઈ ગ્રુપ છે નહીં કે કઈ રીતે થયું છે. હવે છોકરીએ ચોખ્ખું લખ્યું છે કે આમાં કોઈનું મારા કઈ દબાણ નથી, હું મારી મરજીથી જાઉં છું, મને અહીં રહેવું નથી. પપ્પા મને માફ કરજો, હું તમને છોડી દઉં.